હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું રોલ સમોસા। તો તેના માટે 5 મોટા બટાકા લીધા છે બાફેલા, 1 બાઉલ મેંદો લીધો છે, 2 ચમચી કોર્નફ્લોર છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે, લીલા ધાણા। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આપણે લોટ બાંધી દઈએ, સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને 2 ચમચી તેલ એડ કરીએ અને આ બધી જ વસ્તુને લોટમાં મિક્સ કરી દઈએ। અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે પરાઠા જેવો કડક લોટ બાંધીએ। લોટ કડક બાંધવાથી સમોસાનું જે ઉપરનું પડ છે એકદમ ક્રિસ્પી બને છે। તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને અડધી ચમચી તેલ લઈને આપણે લોટને કૂણવી લઈએ અને હવે આપણે મસાલો બનાવી લઈએ। તો બટાકામાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ, 2 ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ, 1 ચમચી ગરમ મસાલો એડ કરીએ, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ, થોડા લીલા ધાણા એડ કરીએ અને 2 ચમચી આપણે કોર્નફ્લોર એડ કરીએ। કોર્નફ્લોર એડ કરવાથી બટાકાનું મસાલાનું બાઇન્ડિંગ સરસ આવે છે। અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ। હવે મસાલો આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈએ। થોડું પાણી એડ કરીને આપણે આ પ્રમાણે સ્લરી બનાવવાની છે અને હવે મેંદાના લોટમાંથી મોટી રોટલી વણી લઈએ। આપણે આ રીતે પાતળી રોટલી બનાવવાની છે। તો સમોસાના રોલ બનાવવા માટે તેને આપણે ચોક્કસ શેપમાં કટ કરી લઈએ। આવી રીતે આપણે ચારે બાજુથી કટ લગાવી લેવાના છે અને હવે આ વધારાનો જે લોટ છે તેને આપણે સાઈડ પર લઈએ। આપણે આ રીતે બટાકાનો મસાલો લઈએ અને હળવા હાથે થોડું પ્રેસ કરીને આપણે આ પ્રમાણેનો શેપ આપવાનો છે અને હવે કટ લગાવી લઈએ। આપણે જે પ્રમાણે બટાકાનો મસાલો લીધો છે તે પ્રમાણે આપણે રોલ કટ કરવાનો છે અને હવે રોલ વાળી લઈએ। બોર્ડર પર આપણે થોડી કોર્નફ્લોરની સ્લરી લગાવી લઈએ। આ પ્રમાણે આપણે સ્લરી લગાવવાની છે। આવી રીતે સ્લરી લગાવવાથી જે આપણો આ રોલ છે તેને આપણે ફ્રાય કરીએ ત્યારે તેલમાં તે ખુલી નથી જતો। તો આપણે આ પ્રમાણે રોલ બનાવવાના છે અને હવે આપણે બધા જ રોલ બનાવી લઈએ। આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે। હવે રોલની બંને સાઈડ આપણે થોડી કોર્નફ્લોરની સ્લરી લગાવી લઈએ અને હવે રોલને ફ્રાય કરી લઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, એકદમ હાઈ ફ્લેમ પર આપણે ફ્રાય નથી કરવાના। રોલને આપણે એક સાઈડ પલટાવી લઈએ। આ રોલ સમોસા ટેસ્ટી અને ખૂબ જ ઇઝીલી બની જાય છે, તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણા રોલ સમોસા ફ્રાય થઈ ગયા છે અને તેને એક પ્લેટમાં લઈએ અને આ રોલ સમોસાને આપણે ગ્રીન ચટણી અથવા તો ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરીએ। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।